કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। સવારના 10 વાગવા આવ્યા છે। તમે બધાની ગુડ મોર્નિંગ। તમે બધા મસ્ત છો, ફર્સ્ટ ક્લાસ છો, એકદમ ફાઇન, હું પણ ફાઇન। અને મિત્રો, જસ્ટ હમણાં એનું કામ પત્યું। જો વિસરીને પાણી ભર્યું, ઘરમાં સફાઈ કરી અને કપડાં ધોયા, બધા પગનું છણ્યા ધોયા, અહીંયા પોતા ધોઈ કાઢ્યા, આ વાસણ, આ બધા કપડાં, અહીંયા વાસણ લઈ લો ઘરમાં। તો જોયું મિત્રો, આજે તો બહુ જ મોડું થયું। પેલા ઘરનું બધું કમ્પ્લીટ કામ કરીને આવી અને અહીંયા સ્ટાર્ટ કર્યું। આવે પંખો જરા ધીરો કર્યો છે કેમ કે મારી અવાજ સંભળાય ના સંભળાય। દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારી લાગી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને બન્યા રહેજો વિડીયોમાં, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમાને તમે બધાને બહુ બહુ અભિનંદન, બહુ બહુ શુભકામનાએ, બરાબર? જે છે ભાઈ, જેવું આવડે છે એવું બોલું છું। તો ગુરુ પૂર્ણિમાને તમે બધાને શુભકામનાએ। ભગવાન તમે બધાને મસ્ત રાખે, સ્વસ્થ રાખે, ફર્સ્ટ ક્લાસ રાખે, બધાની ઈચ્છા પૂરી કરે। આજ ગુરુ પૂર્ણિમા છે, મસ્ત મજાનો દિવસ છે। તો મારો તો ઉપવાસ છે, વ્રત। યસ દોસ્તો, મારું વ્રત છે। તો જમવાનું 3 જણની માટે બનાવવાનું છે, મારા હસબન્ડ, મમ્મીજી ને મારા દીકરા માટે। તો ફટાફટ જમવાનું બનાવી દો અને મસ્ત મજાનું સાંજે દાળ ભાત ને મસ્ત બધું જમવાનું સાંજે બનાવીશું। તો બન્યા રહેજો વિડીયોમાં, મળે પછી। મિત્રો, આજે ડુંગળી, ટામેટાં અને ઝીણી સેવનું શાક બનાવું છું। જો બધું તૈયાર છે, ધાણા, ટમાટર, કઢી પત્તા, કાંદા અને લીલા મરચાં શેકવા માટે, અને આ ઝીણી સેવ। તો પહેલાં છે ને મરચાં શેકી કાઢું, મારા હસબન્ડને બહુ ભાવે છે ભાઈ લીલા મરચાં। તો પહેલાં એમની માટે લીલા મરચાં તળી કાઢું અને કાઢી લઉં અને પછી ડુંગળી શેકું। મસ્ત ડુંગળી સાંકળાઈ જાય પછી અંદર આપણે ટમાટર નાખી દઈએ। મિત્રો, જો સેવ નાખી દીધી છે, સેવ, ડુંગળી અને ટમાટરનું શાક। થોડી વાર એને શેકાવા દઈએ, બરાબર? જો 11 વાગી ગયા છે, 11 વાગીને 3 મિનિટ થઈ છે અને મારું જમવાનું બની ગયું છે। તો જો લીલા મરચાં તેલમાં શેકી કાઢ્યા, રોટલી થઈ ગઈ। આ બે મારા કાનાની રોટલી છે, આ ગાયની, અને સેવ ડુંગળીનું શાક। તો જો આજનું મારું જમવાનું છે સેવ ડુંગળીનું શાક, લીલા મરચાં અને રોટલી। તો મિત્રો, જમવાનું બની ગયું છે। મારો તો ઉપવાસ છે, આજ ગુરુ પૂર્ણિમા છે એટલે। તો વિડીયોને કરું છું અહીંયા એન્ડ। ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરજો કે સેવ ડુંગળીનું શાક કોને કોને ભાવે છે। મને તો ભાવે છે પણ મારો ઉપવાસ છે। તો મળે એક નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।